આ વસ્તુને ધ્યાનથી સાંભળજો ભાઈ બહેન. અને હું જે બોલું એ બને ત્યાં સુધી મારા ઉપર લાગુ કરવાની કોશિશ કરું છું કે આપણને આપણા અવગુણ જો દેખાય, અવગુણ જોવા પોતાના, તો અભિમાન ન થાય, આપણા પગ જમીન ઉપર રહે. આપણી પોતાની ખૂબીઓ જ આપણને દેખાય ને બીજાના બધાની ખામીઓ જ દેખાય. ખૂબી ને ખામી બંને વસ્તુ દરેકમાં છે, પણ ખૂબી પોતાની દેખાય અને ખામી બીજાની દેખાય, ત્યાં અહંકાર પણ થતો હોય છે અને સંબંધો બગડતા હોય છે. સાધુ પુરુષે છે અથવા તો સાધક એ છે જે અવગુણ પોતાના જુએ, બીજાના ગુણને જુએ, જે પોતે અમાની રહે અને સૌને માન આપે. આપણે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરીએ છીએ, એમાં પણ અમાની માનદો માન્યો લોક સ્વામી ત્રિલોક ધ્રુવ. અમાની માનદ, પોતે અમાની અને બીજાને માન દેનારો. તુલસીદાસજી લખે છે, સબહી માન પ્રદ આપુ અમાની. અને એ જ માન્ય, સમાજમાં માન્ય એ જ હોય. ચર્ચા છે ઈશ્વર સિવાય કોઈ પૂર્ણ નથી આ સંસારમાં. વ્યક્તિ તરીકે દરેક વ્યક્તિ અધૂરો છે. યાદ રાખજો, સંસારનું જ્ઞાન ગમે એટલું તમે મેળવી લેશો અધૂરું જ છે, અને પરમાત્મા વિશેનું જ્ઞાન એ હંમેશા પૂર્ણ છે. ઈશ્વરનું જ્ઞાન, ઈશ્વરની અનુભૂતિ એ પૂર્ણ જ છે. પૂર્ણનું જ્ઞાન પૂર્ણ હોય છે. પરમાત્મા પૂર્ણ છે. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઉપનિષદોની પ્રાર્થના છે. પૂર્ણનું જ્ઞાન પૂર્ણ હોય છે. સંસાર પોતે અપૂર્ણ છે, અને તેથી સંસારના વિશે તમે ગમે એટલું શીખશો, ભણશો, જાણશો, પણ એ બધું જ જ્ઞાન અધૂરું જ રહેવાનું હંમેશા માટે. જો કોઈ ડોક્ટર છે તો એન્જિનિયર નથી, એન્જિનિયર છે તો એ ડોક્ટર નથી, બે છે તો લોયર નથી. હવે તો ડોક્ટરોમાં પાછા નોખા નોખા કે હું તો હાડકાનો ડોક્ટર, હું તો ઓપ્થોલ્મોલોજિસ્ટ, અમે ન્યુરોલોજિસ્ટ, કે અમે યુરોલોજિસ્ટ, કે અમે હાર્ટ સ્પેશિયાલિસ્ટ. આ તો કાર્ડિયાકનું કામ છે, એટલે એ ન્યા ચિઠ્ઠી લખી આપે, આની પાસે જાઓ. દરેક વસ્તુના ડોક્ટર જુદા. તમને સમજાય છે આ વાત? સંસાર પોતે અપૂર્ણ છે, અને તેથી સંસારનું જ્ઞાન તમે આખી જિંદગી ભણશો અને દુનિયાભરની ડિગ્રીઓ લઈ લેશો, છતાં એ જ્ઞાન અધૂરું જ છે. નરસિંહ મહેતા, મીરાબાઈ, આ બધાએ ઈશ્વરનો અનુભવ કર્યો. પરમાત્મા પૂર્ણ છે, અને તેથી તેનું જ્ઞાન એ પણ પૂર્ણ છે. હજી એક વાત કહું, તમે આટલા સરસ રીતે સાંભળો છો ને એટલે તમારી સાથે શેર કરવાનું મન થાય. નહીં તો એમ થાય કે આ બધું ઉપરથી જ નહીં જતું હોય ને. અમુક વસ્તુના ઘરાક બહુ ઓછા હોય છે, અને એવા પારખું ઘરાક આવે ને ત્યારે પછી ઓલો જોહરી હોય ને એ પણ એક એક છુપાવેલી આઈટમ હોય એ બધી વાર કાઢે કે આ કોઈને દેખાડ્યું નથી સાહેબ, તમે પારખો છો એટલે તમારી સામે.
સંસાર ગમે એટલી મહેનત કરશો ક્યારેય કોઈને પ્રાપ્ત થયો નથી અને થવાનો નથી. પણ એ સંસારને પ્રાપ્ત કરવામાં માણસ જિંદગી ખર્ચી નાખે કે મારી પાસે આટલા પૈસા હોય ને મારી આટલી પ્રતિષ્ઠા હોય ને મારા આટલો વંશ, મેં આટલું મેળવ્યું, હું કરોડપતિ, હું અબજોપતિ, મારું નામ સમાજમાં. સબ મિટ જાયેગા. અમે કોલેજમાં ભણતા ને ત્યારે સિનેમાનું એક ગીત વાગતું. આપણને વધારે ખબર નથી ક્યાં સિનેમાનું હતું, શું હતું, ખાલી શબ્દો થોડા યાદ રહી ગયા છે. नाम गुम जाएगा, चेहरा ही बदल जाएगा, मेरी आवाज ही पहचान है, गर याद रहे. આવું હતું. संसार सदा अप्राप्त ही है, चाहे लाख कोशिश करो संसार प्राप्त नहीं हो सकता. संसार अप्राप्त है. और वास्तविकता यह है कि परमात्मा नित्य प्राप्त है. परमात्मा नित्य प्राप्त है. એને આપણે અપ્રાપ્ત માનીએ છીએ અને શોધીએ મને ભગવાન મળે, મને ભગવાન મળે. એ ભક્તિ ભાવથી દ્રષ્ટિની ભાવ દ્રષ્ટિથી સાચી વાત છે. ભગવાન મને મળે, આ ભગવાનની જે પ્યાસ એનું નામ ભક્તિ. પણ હકીકત એ છે